રસ્તો ક્રોસ કરતા યુવકને કાર ચાલકે ફંગોળ્યો। શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા રામનગર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ગત રોજ મહાદેવ ગ્રુપ સંચાલિત શ્રી સાઈરામ યુવક મંડળ દ્વારા શ્રી ગણેશજીનું પાઠપૂજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંડળના સભ્યો ટ્રોલી માંજલપુર મૂકી પરત ફરી રહ્યા હતા। તે સમયે વિનય રોહિત નામક યુવક પાણી લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો। આ દરમિયાન પૂરપાટી ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે વિનયને અડફેટે લેતા બ્રેઇન હેમરેજ થઈ જતા હાલ યુવક સયાજી હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે। બનાવ સંદર્ભે ફરિયાદના આધારે મકરપુરા પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। વિનય કુમાર રમેશભાઈ રોહિત, તરસાલી રામનગર SR પેટ્રોલ પંપની પાછળ એ ચાલીને સામે જતો હતો રોડ ક્રોસ કરીને પાણી લેવા માટે। સામે સુસંતી રિંગ રોડ પર તરસાલી સુસેનવાળા રિંગ રોડ પર ગાડી આવી એને પાછળથી કટ મારી, બમ્પ સ્પીડ બ્રેકર કુદાડી અને છોકરાને ઉછીને ફેંકી દીધો। એ છોકરો એટલે ત્યાં શું કરતો હતો? અને એ જે ગણપતિની પૂજા રાખી હતી એમાં પાણી એ લોકોને જોઈતું હશે એટલે છોકરો લેવા ગયો હતો। મારો છોકરો લેવા જતો તો એને ક્રોસ કર્યો, રોડ ક્રોસ કરીને જતો હતો પેલી બાજુ અને પાછળથી ગાડી આવી। હવે અત્યારે એનું ITI ચાલે છે, છેલ્લું સ્ટેમિનર છે। આ 26 તારીખે એની પરીક્ષા છે। આ કેટલા વાગે બનાવ બન્યો? આ રાત્રે 9:30 10 વાગે। સ્થાનિકોને જાણ કરેલી કઈ તમે? સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તો કઈ જશે? હા, અને કઈથી કઈ જગ્યા લઈ આવ્યા? ઘરેથી અહીં લઈ આવ્યા। તરસાડી જે એક્સિડન્ટ થયો ને એટલે SSGમાં લઈ આવ્યા છે। આપણું મારું નામ રમેશભાઈ ભીખાભાઈ રોહિત। તમારું કોઈ માંગણી કે કંઈ ખરી? ન્યાય જોવું આપણે તો, બીજું શું યાર? કોના જોડે ન્યાય માંગ્યો? ગાડીવાળા જોડે।